મકાનમાં લાઈટ, પાણી, ગટર બધું આવી જાય. મકાન એટલે લાઈટ બિલ આવી જાય. તમે સાહેબ છો એટલે તમારી આંખ, કાન, નાક બધું આવી જાય. સાહેબ એનું પર્ટિક્યુલર તમે અલગથી કરો, સ્ટેટ્યુટરી કન્ટેન્ટ નથી થતું. એટલે ક્યાં જાય મને સમજો. મીટર જ્યાં હતું બરાબર ત્યાંથી ઓનવર્ડ શિફ્ટિંગ કરવાનું સાહેબ 2008 થી છે અને તમે 2025 માં જાગ્યા છો. 2011 માં મીટર લાગ્યું હતું. આ જે મીટર જે છે એ ક્યાં લાગ્યું હતું? ક્યાં લાગ્યું હતું? ઘરની બાજુમાં જે અત્યારે લીલા કલરના ના ના ક્યાં લાગ્યું હતું? કોના મકાનમાં? 2011 કોના મકાનમાં? ક્યાં ના કોના મકાનમાં લાગ્યું? લીલા કલર મારા કરતા પીળા કલરનું બીજી વાર લાલ કલરનું આપણે કારોબાર કરે કાલે સફેદ તમે રેડો પાડો ન હોય તો અમે નામ આપશું બરાબર લિસ્ટ અમે જાહેર કરશું લિસ્ટ અમે જાહેર કરશું ગઈકાલે પીજીવીસીએલ પોલીસની ટીમ લેડીઝ ટીમ સાથે અમારા જે પીર છે કાદર સાહેબ બાપુ એમના ઘરે ગઈ અને એકદમ પીજીવીસીએલની ટીમ જાણે પોલીસની ટીમ હોય એવી રીતે ધોષ બોલાવી અને પડદાવાળી સ્ત્રીઓ હોય એના ઘરમાં ઘૂસી અને કહેલ કે તમારો મીટર ગેરકાયદેસર છે. મીટર 2011 થી લાગેલું છે, એના રેગ્યુલર બિલ ભરાય છે અને એમની પાસે રેકોર્ડ પણ મોજૂદ છે. આજે અમે નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબને એ જ રજૂઆત કરી કે સાહેબ 2011 થી ભરાય છે અને હાઈકોર્ટનો સ્ટેટસ્કો છે, એ હાઈકોર્ટનો સ્ટેટસ્કો પણ બતાવ્યો કે તે છતાં પણ તમને એવી શું મતલબ ઓચિંતું પેટમાં તકલીફ પડી કે જેના કારણે ફક્ત એમ કહ્યું અમને પીજીવીસીએલ ને અમને બતાવવું પડશે કે આ કલર બદલી ગયો છે. એની પાસે કોઈ આધાર પુરાવો નથી, પણ જાણે કોઈ પર્ટિક્યુલર કોઈ રાજકીય માણસે ભલામણ કરી હોય, સરકારી તંત્ર માંથી કોઈ પણ ગેરકાયદેસર ભલામણ કરી હોય અને પર્ટિક્યુલર માણસને હેરેસ કરે. વ્યક્તિ કાદરશાહ ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ છે ત્યારે એમણે સામનો કર્યું છે અને હાઈકોર્ટનો સ્ટે લઈ આવ્યા છે. એનાથી એમના કુટુંબીઓ કે અમારી બીબીમાઓ કોઈ જવાબદાર નથી. જો એમના પ્રત્યે આવું વર્તન રાખશે તો કચ્છ મુસ્લિમ રક્ષક સમિતિ આના સામે આંદોલન કરશે, ધરણા કરશે અને જરૂર પડશે તો કાર્યપાલક ઇજનેર ઉપર કાયદેસરની કાર્યવાही કરવામાં આવશે. માંડવી શહેરमध्ये પીજીવીસીએલ ઓફિસमध्ये નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબને બીજી ભાષામાં કહીએ તો ઠપકો આપવા આવ્યા હતા. કારણ કે ગઈકાલે માંડવી તાલુકાના સિરવા ગામે અમારા સમાજના માંડવી તાલુકાના સૈયદ સમાજના પ્રમુખ છે, એમના ઘરે કોઈને પૂછ્યા વગર સીધી અમારા સમાજની સૈયદ સમાજની જે લેડીઝો હોય છે તે પડદાનશીન હોય છે અને અમારી કોમના અને તમામ કોમના માણસોને ઇજ્જતથી જોવે છે, ત્યારે એકદમ બેદરકારી ભર્યું વર્તન બતાવી અને એમના ઘરમાં ઘૂસેલા હતા. કારણ ફક્ત એક જ હતો કે લાઇટનો જે મીટર છે એમનું કેવું છે કે લાઇટનો જે મીટર છે તે બીજા મકાનનું હતું, પહેલા કીધું બીજા દુકાનનું હતું, કાગળની અંદર દુકાન બતાવે છે અને સાહેબને પૂછતા જણાવે છે કે આ પીળા કલર કે લાલ કલર કે નીલા કલરમાં લાગેલું હતું ને હવે કાદરશાહ બાવાના મકાનમાં લાગેલું છે. ખરેખર આ મકાન ઉપર પણ એસ્ટે આવેલું છે અને એસ્ટે ની અંદર કઈ પીજીવીસીએલ નો વાયર કે પીજીવીસીએલ નો મીટર અલગ ન હોય. આ ખરેખર કોર્ટ ઓફ કન્ડમની વાત છે. કારણ કે એ લોકોએ તપાસ કરવા જવું, કોર્ટની પરવાનગી લેવી પડે, પણ તે નથી લીધું. અમે એના માટે પીજીવીસીએલ અને અન્ય જે પણ અધિકારીઓ આની રીતે હેરાન પરેશાન કરતા હોય તેના માટે અમે કોર્ટ ઓફ કન્ડમનો કેસ કરી અને હાઈકોર્ટમાં જતું. સાથે સાથે બીજા અન્ય લોકો જોડે આવું અન્યાય ન બને તે માટે પણ સાહેબને ભલામણ કરી છે. છતાં પણ જો કાદરશાહ બાવા ઉપર ક્યાં ગુના હોય તો કાયદેસર કરે, પણ કાયદેસર કરવાની કોઈ રીત હોવી જોઈએ.
આવી રીતે કોઈને કીધા વગર બેદખલ કરી અને ઘરની ઓરતો ને પૂછ્યા વગર અંદર ઘૂસી જવું ખરેખર ગેરવ્યાજબી છે. એના માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ તરક્કી સમિતિના પ્રમુખ સલીમભાઈ જત્તે જેવી રીતે કીધું તેવી રીતે અગાઉ પણ અમે કાર્યક્રમો આપશું અને જરૂર જણાશે તો કાર્યપાલક એન્જિનિયર શ્રીના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવા માટે તૈયારી બતાવશું. જણાવવાનું કે માંડવી તાલુકાના સિરવા ગામના રહેવાસી સૈયદ કાદર સાબાવા એમના ઘરે કોઈ પણ નોટિસ આપ્યા વગર પોલીસ સાથે જે પીજીવીસીએલના કર્મચારીઓ જે ત્યાં ગયેલ, ત્યાં જે છાનબીન કરેલ અને જે પણ રીતે જે હરકતો કરેલ છે એ કાયદાની વિરુદ્ધમાં છે. તો અમે પીજીવીસીએલના કર્મચારીઓને તેમજ એની પોલીસને કહેવા માંગીએ છીએ કે કદાચ તમે આ લોકોની યાદી અસામાજિક તત્વોમાં નાખી અને તમે કદાચ કાર્યવાહી કરી હોય તો ખાલી આ એક જ વ્યક્તિ અસામાજિક તત્વોમાં આવે છે. માંડવી તાલુકામાં એવા અનેક એવા તત્વો છે જેમની યાદી છે, જેના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓના કેસો છે, એમના ઉપર કાર્યવાહી કેમ નહીં? જો કાર્યવાહી કરી છે પણ નિયમ મુજબ મર્યાદામાં રહીને કરો. તમે જે સરકારના નિયમો તોડી, હાઈકોર્ટનો નિયમો તોડી અને તમે જે કાર્યવાહી કરી છે યોગ્ય નથી. તો આ બાબતે અહીંના પીજીવીસીએલના ચૌધરી સાહેબને પણ કહેવા માંગુ છું કે અહીં તમે હાલમાં નવા છો, અગાઉના અધિકારીઓ પણ અહીંયા રહી ચૂક્યા છે, ફરજ બજાવી ચૂક્યા છે અને અહીંનો માંડવી તાલુકાનો તાલમેલ જાણી ચૂક્યા છે. પરંતુ અહીં આવી અમને આપ કોઈના કહેવાથી કોમવાદ જેવી જે પ્રવૃત્તિ કરી રહ્યા છો યોગ્ય નથી. બીજી વાત કરું, આપ જ્યારે અહીં આવ્યા છો ત્યારે રેકર્ડ ચેક કરો. 126 જેટલી અરજીઓ ખેડૂતો મિત્રોની પેન્ડિંગ પડી છે, પરંતુ તમે હાલમાં નવી 35 અરજીઓ મંજૂર કરી અને એન કેન પ્રકારે કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે અમે કહીએ એવા ખેડૂતોને તમે કનેક્શન આપ્યા છો. તો આ ચોરી નથી, આ ગુનાહિત પ્રવૃત્તિ નથી. તો આ બાબતે ઉચ્ચ અધિકારી અધિક્ષક શ્રીને પણ, જિલ્લા અધિક્ષક શ્રીને પણ કહેવા માંગીએ છીએ કે આ ચૌધરી સાહેબની હું તો રજૂઆત કરીશ, અરજી કરીશ, કારણ કે આ ચૌધરી સાહેબની કોલ ડિટેલ ચેક કરવામાં આવે પણ આમાં કોણ સામેલ છે અને આવી રીતે આવું વર્તન કરવા માટે ચૌધરી સાહેબે કોણને ભલામણ કરી છે, કોના દ્વારા ભલામણ કરવામાં આવી છે એની તટસ્થ તપાસ થવી જોઈએ. ને આમાં જે પણ જે વ્યક્તિઓ સામેલ હોય એમની સામે ખાતાકીય તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગણી છે. જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને ગાંધી ચિંતા માર્ગે અને ભારતના બંધારણ મુજબ અમે ઉગ્ર આંદોલન કરશું અને આ બાબતે જે પણ પરિણામ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી અહીંના પીજીવીસીએલ અધિકારી ચૌધરી સાહેબની રહેશે. ઘટનામાં એમ છે કે કાલે સિરવા મધ્યે સૈયદ કાદરસાના ઘરે પીજીવીસીએલ ના અધિકારીઓ અને સાથે પોલીસ અધિકારીઓ સાથે જઈ અને કોઈ પણ જાતનો વોરંટ અને કોઈ પણ જાતનો ઓર્ડર વિના એ લોકોના ઘરે જઈ અને છાનબીન કરવામાં આવી છે. ખરેખર અગાઉ પણ એવા કિસ્સાઓ થઈ ચુક્યા છે. ત્યારે કાદર સાહેબ આવાએ લડત આપી છે અને કોર્ટનો સ્ટે લઈ આવ્યા છે અને આ કોર્ટના સ્ટે નો જાણે એમ કે આ અનાદર કરી રહ્યા છે. ભારતની જે નગર ન્યાયપાલિકા છે તેનો પણ જે અધિકારી, ઉચ્ચ અધિકારીઓ છે એ કોઈના કિસ્સારે આવી અને સૈયદ મુસ્લિમ સમાજના જે ધર્મગુરુ છે તેના ઉપર વારંવાર ટાર્ગેટ કરવાની કોશિશ થઈ રહી છે. અને આજે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જાણવા મળ્યું સાહેબ પાસે કે સાહેબ પાસે કોઈ પણ જાતનું તટસ્થ જવાબ નથી. એનામાં પણ અમે સાહેબને જયારે કીધું કે તમે તમારી પાસે શું ફક્ત એક જ વ્યક્તિ છે જે કાદરસા છે, એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિ છે. માંડવી તાલુકામાં 42 કેસો છે, એવા લોકો પણ આજે જાહેરમાં ફરી રહ્યા છે. એના ઘરોમાં પણ આજે વીજળી છે અને ભારતના અંદર એવી જોગવાઈ પણ છે જેના ઘરે લાઇટ બિલ ન હોય, ઝૂંપડપટ્ટી હોય તેના ઉપર વીજળી આપવામાં આવે. એના બદલે આ લોકોએ માનવીય અભિગમતા નથી રાખતા. એના બદલે જ્યાં મીટર છે ત્યાં કાપવાનો કોઈ પ્રોસેસ કરી રહ્યા છે. એ ખરેખર ના ચાલવું જોઈએ. એનામાં પણ આ લોકોએ કોઈ પણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ જોઈને નહીં પણ સામાજિક જ્ઞાતિ જોઈને ટાર્ગેટ કરવાનો કોશિશ કરી છે. તેના માટે આજ રોજે અખિલ કચ્છ સુન્ની તરક્કી સમિતિ અને દલિત સમાજના આગેવાનો સાથે મળી અને રજૂઆત કરી હતી. ભાઈ જે પણ હોય તમામ માટે સરખો હોવો જોઈએ. કાયદો છે તમામ માટે સરખો છે. ભારતીય બંધારણ તમામ માટે સરખો હોવો જોઈએ. એક કોઈ વ્યક્તિને, જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવશે તો સુન્ની તરક્કી સમિતિ દ્વારા અગાઉના સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે પણ લોકો કોઈના ઈશારે આવી અને આવી પ્રવૃત્તિ કરતા હશે તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.